નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અંકલેશ્વર શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. સેફ્રોનથી નીલકંઠ વિલાને જોડતો મુખ્ય માર્ગ પરસાઈ સુમન વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોની રજૂઆત બાદ પાણીના નિકાલ માટે અંકલેશ્વર નગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ડીઝલ સંચાલિત પંપ મશીન દ્વારા પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે કામગીરી દરમિયાન પાલિકાની ટીમે એક તરફથી પાણી ખેંચીને નજીકના જ પાણી ભરાયેલા વિસ્તારમાં ઠાલવવાનું શરૂ કર્યું હોવાથી સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. આ દ્રશ્યો જોઈ સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાઈ હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીના અસરકારક નિકાલના બદલે માત્ર દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી. સ્થાનિકોએ તંત્ર સામે સવાલ ઉઠાવતા કહ્યું કે પાણીના યોગ્ય નિકાલ માટે વૈજ્ઞાનિક અને અસરકારક આયોજન કરવું જરૂરી છે. તેમને તાત્કાલિક ધોરણે યોગ્ય વ્યવસ્થા કરી વિસ્તારને પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માંગ કરી છે. હાલ આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ચર્ચાનો માહોલ અને પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.